हेलो फ्रेंड्स। तो यूट्यूब वीडियो लेक्चर सीरीज में आज આપણે इंग्लिश ધોરણ 12 યુનિટ 2 રીડ ટુ શેપ ઓર શેપ્ડ આ પોયમ વિશે ચર્ચા કરીશું। આ પોયમ એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલી છે। અલગ અલગ 4 સ્ટાન્ઝામાં આ પોયમ આપણે વહેંચાયેલી છે। तो टाइटल है शेपर शेप। शेपर एटले शुं थाय छे अने शेप्ड एटले शुं थाय छे। तो शेपर एटले के आकार आपनार अने शेप्ड एटले आकार आपवो अथवा घड़ाववुं एटले घड़नार घड़ायो एवुं आपणे आना विषे कही शकीए छीए। तो सौ प्रथम आपणे स्टान्झा 1 नी चर्चा करीए। In days gone by, I used to be a potter who would feel his fingers would mold the yielding clay to pattern on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. શું કહે છે આમાં કવિ? In days gone by એટલે વીતી ગયેલા અગાઉના સમયમાં I used to be। જો અહીંયા વપરાયું છે ફંક્શન used to be। હેબિચ્યુઅલ પાસ્ટ આપણને બતાવે છે એટલે કે હું હતો, ભૂતકાળની ટેવ બતાવવા માટે વપરાતો શબ્દ છે। એક પોટર એટલે શું? તો કુંભાર। Who would feel his fingers would mold the yielding clay to pattern on his wheels। તો જે પોતે એવું માનતો હતો કે ફિંગર્સ એટલે એની આંગળીઓ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે, યીલ્ડિંગ એટલે નરમ, પોચી, ક્લે એટલે માટી, તો એની આંગળીઓથી એ નરમ પોચી માટીને જે પ્રકારની પેટર્ન એટલે ભાત, ડિઝાઇન, આકાર ધારે તે પ્રકારનો આકાર આપી શકતો હતો, આવું એ પોતે માનતો હતો। બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વન, પરંતુ હવે લેટલી વિઝડમ એટલે પાછળથી મળેલું વિઝડમ એટલે ડહાપણ ના દ્વારા એને ધ્યાનમાં આવે છે શું? ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, કે એ જે પ્રાઇડ છે એનું જે અભિમાન છે ડાઇડ અવે એટલે કે મૃત્યુ પામ્યું છે। અહીંયા મૃત્યુ પામ્યું એ કયા અર્થમાં છે? મતલબ કે એનું જે ગર્વ હતો, જે અભિમાન હતું એ જતું રહ્યું છે અને એના કારણે શું થાય છે? તો આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર। સીઝ એટલે છોડી દેવું, પડતું મૂકવું। તો હવે મેં પોટર એટલે કે કુંભાર બનવાનું પડતું મૂક્યું છે। એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને હવે મેં માટી કે કુંભાર જે માટીનો પ્રયોગ કરે છે એ માટી બનવાનું નક્કી કર્યું છે, અથવા તો લર્ન એટલે શીખ્યું છે। તો અહીંયા પહેલો સ્ટાન્ઝા છે કે જેમાં પોટર અને ક્લે એના વિશે આપણને વાત કરેલી છે। જો અહીંયા દરેક સ્ટાન્ઝાની નીચે ક્વેશ્ચન આપેલા છે, તમે સૌ સ્ટાન્ઝાને ધ્યાનમાં રાખીને આન્સર લખી શકો છો। આમાં ક્વેશ્ચન નંબર 6 છે, જરા એકવાર આપણે ચર્ચા કરી લઈએ। એ છે કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર। તો આમાં આપણે કરવાનું શું છે? તો તમને જે સ્ટાન્ઝામાં આપેલા વર્ડ છે એમાંથી જ તમારે આ સિમિલર સમાનાર્થી વર્ડ શોધવાના છે। હા, એટલે જરા પ્રેક્ટિસ આપણે ઘરે એની કરીશું। આપણને ટેક્સ્ટ બુકમાં પણ ગ્લોસરીમાં સિમિલર વર્ડ્સ આપેલા છે, એનો પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ। હવે જુઓ સ્ટાન્ઝા 2 છે। તો જુઓ અહીંયા દરેકની પહેલી લાઈન છે ને એ લગભગ કોમન છે। હવે જો અહીંયા પહેલાં લખ્યું હતું કે ઇન ડેઝ ગોન બાય એટલે કે વીતેલા દિવસોમાં। અહીંયા જુઓ સેકન્ડ સ્ટાન્ઝામાં કયો વર્ડ વાપર્યો છે કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, એટલે અધર ડે એટલે અગાઉના દિવસોમાં યુઝડ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song। તો શું કહે છે સેકન્ડ સ્ટાન્ઝામાં? તો પોએટ અને સોંગની વાત કરી છે।
કે અગાઉના દિવસોમાં હું શું હતો? એક પોએટ હતો, કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેના પેન દ્વારા, થ્રુ એટલે ના દ્વારા, ઇનન્યુમરેબલ એટલે કે અસંખ્ય, ન્યુમરસ કહી શકો તમે, સિમિલર વર્ડમાં આવી શકે છે, કાઉન્ટલેસ, અસંખ્ય, સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતો જેના પેનમાંથી નીકળ્યા છે. તો ગીતોએ કામ શું કર્યું? શેના માટે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, તો લોકોના હૃદયને જીતવા માટે કવિએ પોતે અસંખ્ય સોંગ્સ, ગીત લખેલા હતા. પણ શું કહે છે હવે? બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી મારી પાસે હતું નહીં, એવું જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એના દ્વારા આઈ હેવ સીઝડ ટુ બી ધ પોયટ. હવે શું કર્યું છે? તો મેં કવિ બનવાનું છોડ્યું છે, પડતું મૂક્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને મેં હવે એક ગીત, કવિનું ગીત બનવાનું શીખ્યું છે, નક્કી કરેલું છે. સ્ટાન્ઝા 3 જુઓ. તો અહીંયા હવે શું કહે છે? આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ in days that now are gone, which on 100 battlefields glitter and gleam and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. શું કહે છે અહીંયા ત્રીજા સ્ટાન્ઝામાં? આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. જુઓ, ફેશનર કૌંસમાં સિમિલર વર્ડ લખ્યો છે, શેપર એટલે કે ઘડનાર, સાદી ભાષામાં બનાવનાર. તો હું તલવાર, સ્વોર્ડ્સ એટલે તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, કયા દિવસોમાં? કે જે હવે વીતી ગયા છે. અત્યારની વાત નથી, અગાઉના સમયની વાત કરી રહ્યા છે. તલવાર પણ કેવી હતી? વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, બેટલફિલ્ડ એટલે યુદ્ધનું મેદાન, રણ મેદાન. તો યુદ્ધના મેદાનમાં વિચ કોના માટે વપરાયું છે? સ્વોર્ડ્સ, તલવાર માટે. શું કર્યું હતું? ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ શોન. તો જો આ ત્રણ શબ્દો એ ચમકાટ, ચળકાટ, ચમકવું એના માટે વપરાયેલા છે. તો એની તલવારો જે બનાવેલી હતી એ યુદ્ધના મેદાનમાં ચમકતી હતી. ચમકતી હતી દેટ મીન્સ કે યુદ્ધના મેદાનમાં વપરાયેલી હતી. બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. જો અહીંયા વર્ડ શું છે? બ્લીમિંગ. બ્રીમિંગ એટલે ઓવરફ્લોઈંગ, એટલે ભરાઈ જવું. ભરાઈ જવું એટલે સાદી ભાષામાં, ગુજરાતીમાં આપણે કહીએ ને કે ઉભરાઈ જવું, ભરાઈ જવું. એટલે કહે છે કે આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ એટલે શાંતિ. લોર્ડ એટલે કોણ? તો ભગવાન માટે વપરાયું છે. તો કહે છે કે હવે ભગવાન દ્વારા જે શાંતિ આપવામાં આવેલી છે એનાથી હું ભરાઈ ચૂકેલો છું. એટલે એનામાં એક એ પ્રકારનું જ્ઞાન આવેલું છે, એક સમજણ આવેલી છે. એટલે શું કરે છે કવિ? આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર. તો હવે મેં સ્વોર્ડ મેકર, તલવાર બનાવનાર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું નક્કી કર્યું છે, શીખ્યું છે. તો ત્રીજા સ્ટાન્ઝામાં વાત કરી છે કોની? તો સ્વોર્ડ મેકર એન્ડ સ્વોર્ડ, તલવાર બનાવનાર અને તલવાર. હવે આપણે આપણા સ્ટાન્ઝા નંબર 4, જે આપણી આ પોયમનો છેલ્લો સ્ટાન્ઝા છે. અહીંયા જુઓ, એક તાત્વિક વાત કરી છે, ફિલોસોફિકલ આઈડિયા આપણને આપેલો છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. આમ તો બધા જ સ્ટાન્ઝામાં એક ફિલોસોફિકલ તાત્વિક ચિંતનની વાત કરેલી છે. અહીંયા આપણે જોઈએ હવે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and I have learned to be the dream. તો અહીંયા વાત કરી છે ડ્રીમર, સ્વપ્ન જોનાર, અને ડ્રીમ એટલે સ્વપ્નની. તો જો અહીંયા કહ્યું છે ને કે ડેઝ ગોન બાયગોન, બંનેનો મતલબ થાય છે અગાઉનું, પહેલાંનું. તો ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. તો હું એક સ્વપ્ન જોનાર હતો, જે વારંવાર સ્વપ્ન જોતો હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ,
અહીંયા હલ એટલે યેલ, બૂમ પાડવી, પણ અહીંયા વર્તનના અર્થમાં વાત કરી છે. તો એવરી સાઇડ એન ઇનસોલન્સ. ઇનસોલન્સ એટલે શું થાય છે કે તોછડાઈપૂર્વક. આપણા ટેક્સ્ટ બુકમાં ગ્લોસરી આપણને આપેલી છે ડિસરિસ્પેક્ટફુલ એટલે માન ન આપવું, અપમાનજનક ભાષામાં. તો હું દરેક વખતે શું કરતો હતો? તો એક અપમાનજનક તોછડાઈપૂર્વક ભાષામાં વાત કરતો હતો, પરંતુ હું અપેક્ષા શેની રાખતો હતો? ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. જો એમરાલ્ડ એટલે નીલમ છે, ખૂબ કિંમતી મોંઘું રત્ન છે. પર્લ એટલે મોતી છે, તો બંનેની કિંમત ખૂબ વધારે છે એટલે મોંઘી વસ્તુ છે. તો વર્તન ખૂબ તોછડાઈપૂર્વકનું હતું, પરંતુ અપેક્ષા શેની હતી? તો પૈસાની, ધનની, એક કિંમતી વસ્તુની હતી. પણ શું કહે છે હવે કે બટ નાઉ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. નીલ એટલે ઘૂંટણીએ પડવું, ઝૂકવું, બો, BOW, બો. તો કહે છે કે હવે સુપ્રીમ એટલે અહીંયા ગોડ, ભગવાન માટે વપરાયેલો શબ્દ છે, કે હવે હું પ્રભુના ચરણોમાં પડ્યો છું, પ્રભુના શરણે ગયો છું. એટલે ઉપરની જે વસ્તુ જે હતી, કિંમતી વસ્તુ, અપેક્ષા, આશા, એ બધું જ મેં છોડી દીધું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હવે મેં સ્વપ્ન જોનાર બનવાનું પડતું મૂક્યું છે, અટકાવ્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને મેં હવે સ્વપ્ન બનવાનું શરૂ કર્યું છે, નક્કી કર્યું છે, શીખ્યું છે. તો અહીંયા શું વાત કરે છે? જો તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે અલગ અલગ પ્રકારની ઈચ્છા, અપેક્ષા રાખતા હોઈએ છીએ, પણ જ્યારે આપણને સાચું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, ગુજરાતીમાં શબ્દ છે, એ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે પ્રભુના શરણમાં જઈએ છીએ અને બાકીની બધી જ મોહ માયાથી આપણે દૂર થઈએ છીએ. તો અહીંયા કવિ એ પ્રકારના એક તાત્વિક તત્વચિંતનની વાત આપણને કરી રહ્યા છે. તો જુઓ મિત્રો, આ પ્રકારની આપણી આ પોયમ છે. મને આશા છે, આઈ હોપ that you all are able to understand it and try to write the answers. Okay, thank you and take care till we meet once again. Thank you.